4500 ક્યુબિક મીટરનો રાફ્ટ ભરવા માટે અમારે 3 દિવસના ટાઈમની જરૂર હતી। અમે ગણતરી કરી કે 3 દિવસની અંદર આ પોસિબલ થશે, તો એના માટે અમે પ્રી પ્લાનિંગ કર્યું હતું। 1 મહિનાથી અમે એમના માટે આરએમસીના બધા ટ્રાયલ જે લેવા પડે એ લઈ લીધા હતા। અમારે ટેમ્પરેચર કંટ્રોલ કોન્ક્રીટ જોઈતું હતું અને એના માટે અમે બધા ટ્રાયલ લઈ લીધા। M50 માલ હતો અમારો, તો એના માટે બધા જ અમે ટ્રાયલ લઈ લીધા। પછી અમે રેડી કર્યું કે ઓકે આ ડિઝાઇન અમારી ફાઇનલ થઈ। અમારી ડિઝાઇન ફાઇનલ થયા પછી અમે બધા વેન્ડર નક્કી કરી લીધા। વેન્ડર નક્કી કરવા લીધા, પ્લાનિંગ કરી દીધું કે 5 પંપ આપણે મૂકવા પડશે, તો 5 પંપ મૂક્યા। એનાથી નથી પોસિબલ થયું તો પછી અમે 6થો પંપ એડ કર્યો। 6 પંપ મૂકીને બધું ડે નાઇટ અમે કર્યું। એના માટે અમે અમારી આખી ટીમ ગોઠવી દીધી હતી। ટીમ બનાવી હતી, 44 જણાની ટીમ હતી। જે લોકો એમાંથી અડધા લોકો જેટલા પણ પ્લાન્ટ હતા જ્યાંથી માલ આવવાનો હતો ત્યાંથી અમે બધાને મોકલી દીધા વિઝિટ માટે। એ લોકો જેટલી પણ ગાડી આવે એ બધી ગાડીઓના સેમ્પલ લેતા હતા, ત્યાંથી ગાડીઓ ભરાઈને નીકળે। ફ્લો એ બધો અમારો ફ્લોએબલ કોન્ક્રીટ હતું, ફ્લો ચેક કરી લેતા હતા। પછી ગાડી જેવી અહીંયા આવે એના માટે અહીંયા અમારી એક બીજી ટીમ હતી જે QC ટીમ હતી। એ લોકોનું કામ ફક્ત હતું કોન્ક્રીટ કેવું આવે છે એ જોવાનું। તો એના માટે અમે બધા ફ્લો કેટલો છે એ બધો ચેક કરતા હતા, ક્યુબ કાસ્ટ કરાવતા હતા। પછી જ્યારે માલ નીચે પહોંચે ત્યારે ત્રીજી ટીમ અમારી હતી અલોકેટેડ, જે રાફ્ટ ઉપર હતી, જે એન્જિનિયરિંગ ટીમ હતી એ ટેકનિકલ જોતા હતા। એટલે નીચેની ટીમે બધું એ જોયું કે કઈ રીતનો માલ આવી ગયો છે, ફ્લોએબલ ઉપરથી પાસ થઈ ગયો છે, નીચે એ પ્રમાણેનો માલ આવે છે કે નહીં એ બધું જોવે છે। એના માટે અમારી આખી અલગ ટીમ હતી, જે મેં 44 જણ કે અમારી ટીમ અડધી નીચે હતી। એ લોકો ફક્ત નીચેનું જ કામ જોતી હતી કે લાઇન લેવલ ઓકે છે, બધું માલ બરાબર આવે છે, ટેમ્પરેચર મેન્ટેન છે, ફ્લો બરાબર છે કે નહીં એ બધું જ જોતી હતી। એટલે એ પ્રમાણેનું આખું અમે મિશન પાર પાડ્યું છે।